આપણા ગુજરાતે વિવિધ ક્ષેત્રની અંદર હરણફાળ ભરી છે, પણ આરોગ્યની જે વ્યવસ્થા છે તેમની વાત આવે ત્યારે સવાલ ઊભા થાય છે કે શું ખરેખર ગુજરાતની અંદર સારું આરોગ્ય મળે છે? ત્યાં આપણે લોકો સારવાર લેવા માટે સરકારી હોસ્પિટલમાં જઈએ છીએ તો આપણી સાથે સારું વર્તન થાય છે, આપણને સુવિધા સારી મળે છે કે કેમ, તેમની વાત આજે કરવી છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. સારવાર તો આપણે ખાનગી હોસ્પિટલમાં પણ લઈ શકીએ છીએ, પણ વ્યવસ્થાની વાત છે તો સરકારી હોસ્પિટલની કે જે આપણને સારી સારવાર તો મળે છે પરંતુ પૈસા ઓછા લેવામાં આવે છે. ગરીબ માણસો છે, મધ્યમ વર્ગના માણસો છે, એમની પાસે એટલા પૈસા નથી કે ખાનગી હાઈફાઈ હોસ્પિટલમાં જઈ અને પછી વધારે ખર્ચો કરીને સારવાર લે છે. તો જે વ્યક્તિ પાસે પૈસા ઓછા છે, જે વ્યક્તિની સ્થિતિ સારી નથી, એ બધા સરકારી હોસ્પિટલમાં જાય છે, પણ ત્યાંનો સ્ટાફ તેમની સાથે કેવું વર્તન કરે છે તે આપણને ખબર છે. ક્યારેક તો જે ડૉક્ટર હોય છે ખુદ નશાની હાલતમાં હોય છે, તમે ત્યાં સારવાર લેવા માટે જાઓ છો તો બેડની વ્યવસ્થા નથી હોતી, ઉંદર આટા મારતા હોય છે, તમે વ્યવસ્થાના નામે જોવા જાઓ તો મીંડું હોય છે. હવે સવાલ એ છે કે જો આપણી સાથે આવું વર્તન થતું હોય તો પછી એમના જ નેતાઓ, સત્તાપક્ષના નેતાઓ જ્યારે હોસ્પિટલમાં મુલાકાત લેવા માટે અચાનક જાય છે તો તેમની સાથે શું થાય છે? લોકો ઓળખે છે? લોકો વિચારે છે કે આ કોણ છે? આજે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાની સિવિલ હોસ્પિટલની કે જ્યાં સાંસદ ચંદુ સિંહોરા મુલાકાત લેવા માટે જાય છે તો એમને કડવો અનુભવ થાય છે. હવે સાહેબને કહેવાનું કે તમે એક વખત જાઓ છો, તમારી સાથે અનુભવ થયો છે, તો તમે વિચારો તમારી જનતા જ્યારે ત્યાં સુવિધા લેવા માટે જતી હશે ત્યારે આજ તમારા જે સેવકો છે, જે આરોગ્યની સાર સંભાળ રાખે છે, લોકો છે, એ સામાન્ય જનતા સાથે કેવું વર્તન કરતા હશે? સિક્યુરિટી ગાર્ડ છે, જો તમારી સાથે આવું વર્તન કર્યું છે તો વિચારી લો, ત્યાં તો રોજ હજારોની સંખ્યામાં લોકો છે સારવાર લેવા માટે જતા હશે, તો એમની સાથે કેવું વર્તન થતું હશે? તમને ખોટું લાગ્યું, ચાલો લોકો તમારી માફી માંગી લેશે, પણ તમારા એ લોકોનું શું કે જેમની સાથે રોજ આવું થાય છે? સાંસદ ચંદુ સિંહોરા સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લેવા માટે ગયા અને ત્યાંનો જે સ્ટાફ છે તેમના દ્વારા એમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. સાહેબને બહુ માઠું લાગ્યું. તો હવે સવાલ એ છે કે જો સાહેબને કોઈ ગણકારતું નથી તો પછી સામાન્ય જનતાની શું સ્થિતિ છે? ચંદુભાઈ, એક વખત તમારા જે આરોગ્ય મંત્રી, સત્તાપક્ષના આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ, એમને પણ કહી દેજો કે તમારી સાથે આવું થયું છે તો મારી જનતા સાથે કેવું થતું હશે? મારું ના વિચાર્યું કંઈ વાંધો નહીં, મારું જનતાનું તો તમે વિચારજો. હવે હું અચાનક આ રીતે મુલાકાત લેવા માટે ગયો, મારી સાથે આ બધું બન્યું, મારી જનતા, મારા જે લોકો છે જેમણે મને મત આપ્યા છે, રોજ ત્યાં નાની મોટી સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલમાં જતા હશે, તો પછી તમારો જે આ સ્ટાફ છે એમની સાથે કેવું વર્તન કરતો હશે? એ લાચાર છે ત્યારે તમારી પાસે આવે છે. હવે આપણે ચંદુ સિંહોરાને પણ સાંભળીએ કે તેમની સાથે શું થયું છે, કોણે ગેરવર્તન કર્યું છે અને સાહેબ શું કહી રહ્યા છે. સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી, બધા દર્દીઓની ખાટલે બેડ ઉપર જઈને એમના મંતવ્યો બધા જાણ્યા અને જરૂરી ડૉક્ટરને પણ જરૂરી સૂચનાઓ આપી. અમુક કર્મચારીનું વર્તન સારું નથી દેખાણું, એ બાબતની એના જે હેડ છે એમને મેં સૂચના આપી છે કે આવા કર્મચારી આપણી હોસ્પિટલમાં હોય તો દર્દીના સગાવાલાને પણ ઘણી તકલીફો થતી હોય છે, તો એના ઉપર જરૂરી એક્શન પણ આપણે લેવા જોઈએ અને અહીં હોસ્પિટલમાં આવતા દર્દીને ક્યારેય તકલીફ ન પડે અને દર્દીના સગાવાલાને પણ તકલીફ ન પડે એનું આપણે બધાએ સાથે રહીને ધ્યાન રાખવું જોઈએ. એવી બધી ઘણી બધી સૂચનાઓ આપી અને આજે આ ગાંધી હોસ્પિટલની મેં મુલાકાત લીધી છે. ત્યારે હું ફરીવાર પણ મુલાકાત લેવા આવવાનો છું અને ત્યારે કંઈ એમાં સુધારો ન થાય તો પછી એમની આગળ ઉપર ફરિયાદ પણ હું કરીશ. પણ અત્યારે જે ડૉક્ટરો છે એમને બધાએ કામે કરી રહ્યા છે અને એમને જે કંઈ દર્દીઓની ફરિયાદો હતી એની સૂચનાઓ પણ મેં. કેવી ફરિયાદો મળી છે ખાસ? કેસબારી ઉપર મને હમણાં જ દર્દીના સગાવાલા હતા, એમને કંઈક એમની સાથે અભદ્ર વર્તન કર્યું છે જે કેસબારી ઉપરના ભાઈ છે એને, અને બીજા એક ભાઈ કોઈક સિક્યુરિટીવાળા હોય કે હું તો બહુ ઓળખતો નથી પણ એને પણ એનું વર્તન પણ સારું નહોતું મારી વિઝિટ દરમિયાન. એની પણ મેં જરૂરી સૂચનાઓ એના હેડ ડૉક્ટર છે એમને આપેલી છે. હવે જે સાંસદ છે ચંદુ સિંહોરા, એમણે કહી દીધું છે કે હવે પગલાં તો ભરાશે, પણ સાહેબ મહિનામાં એક વખત આવી ચક્કર મારતા રહેજો જેથી કરી તમારી સાથે જે થયું છે આવનારા સમયમાં તમારા મતદારો સાથે, તમારી જનતા સાથે ન થાય. એ લોકો તો અનેક વખત રજૂઆત કરશે, કોને કહેશે? ક્યાં જશે? મજબૂરી છે એમને સિવિલ હોસ્પિટલમાં જવું, કારણ કે એમની પાસે પૈસા નથી એટલા કે જે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકે. એટલે વિનંતી છે કે દર મહિનામાં એક વખત તો તમારે ચક્કર લગાવવી જ જોઈએ કે જ્યાં તમારા મત વિસ્તારમાં જેટલી પણ આવી સરકારી હોસ્પિટલ આવે છે તમને પણ ખબર પડશે કે સરકારી હોસ્પિટલમાં લોકો કઈ રીતે સારવાર લે છે, કઈ સુવિધા ઘટે છે, તો તમને પણ અંદાજ આવી જશે કે તમને કોઈકે ફંડ આપ્યું છે તો તમે એમાંથી તમારા લોકો માટે તમે સુવિધા ઊભી કરો.
આરોગ્ય મંત્રીને પણ વિનંતી છે કે આવું તમારા ભાજપના નેતા સાથે થયું છે તમે ચોક્કસ જોશો, પણ સામાન્ય જનતા સાથે પણ આવું રોજબરોજ બને છે, જેથી કરી લોકોને પણ નથી ગમતું કે અમારી સાથે આવું થાય છે. લોકોને પણ સારી સુવિધા જોઈએ છે. લોકો પણ વિચારે છે કે ખાનગી હોસ્પિટલમાં જવું એમના કરતાં સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી ખૂબ સારી છે, કારણ કે આપણને મફતમાં બધી વસ્તુ મળે છે, કારણ કે એમની પાસે પૈસા નથી. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આપને પણ અને સાંસદ ચંદુ સિંહોરા, તમને પણ એટલું જ કહેવાનું છે કે તમારા મતદારોનું વિચારજો. દર મહિને એક વખત તો આવી વિઝિટ કરતા રહેજો, જેથી કરી લોકોની સુખ સુવિધામાં વધારો થાય. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.